સવારના વાગી ગયા 10. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તો કરી લેતા માતાજીના દર્શન, કરી લઈએ ચા નાસ્તો. A few moments later. તો આજ તો બનાવ્યા અડદની દાળના રોટલા. રવિવારનો જ મેળ આવે. રવિવારનો જ મેળ આવે. કાલ પપ્પાને પૂછ્યું, પપ્પા ખબર બોલે તા તું જાતે જોઈ લે, તને નહીં ખબર પડતી. જોઈ દે બ્લોગમાં. આજે એવું જ કરવાનું. આજે હું બનાવ્યું એવું જ છે. આવું બનાવ્યું પપ્પા, હું બનાવ્યું પપ્પા, હું બનાવ્યું, હું બનાવ્યું પપ્પા. અડદની દાળ, બાજરીના રોટલા, કોબી, ટોમેટા, ડુંગળીનો સંભાર. કચુંબર બનાવ્યું. કાયા કરવાના હતા પણ ના ત્યાં છે. અને થોડો મકાઈનો નાખ્યો લોટ એવું હતું. બરાબર. આપણે રવિવારના દાડે જ થાય ને કોઈ. છાસ હેલો ખાઈ લઈએ, ખાધા પછી ખાવો પડશે. ના ના ખબર હે, ખાલી કાયા કરે તેલ વેલું ને. બપોરે આરામ કરીને નીકળી ગયા હતા આપણે ફરવા માટે. માર્કેટમાં ફર્યા કે ઉત્તરાયણનો તહેવારની કેવી તૈયારીઓ ચાલી રહી છે બધે જોવા માટે નીકળ્યા હતા. બજારમાં તો જોરો શોરોથી ઉત્તરાયણની તૈયારી ચાલી રહી છે. એમ કે રીપુડા ઘણા બધા બેઠા. આખું માર્કેટ આજ તો પેક હતું અને રવિવાર હતો એટલે ટ્રાફિક બી ઘણું હતું આજ. એક બાજુ ચંદ્ર અને બીજી બાજુ સૂરજ દેખાતો હતો. બંને એક જ ટાઈમે અપોઝિટ ડાયરેક્શનમાં. જો તમને કોઈને દેખાણું હોય કાં તો નજર પડી હોય તો કમેન્ટ કરજો યસ ઓર નોની. તો આજ તો બની રહી તલ ગોળની સુખડી. તલ તો શેકાઈ ગયા, ખાલી આની વાત કરે ના શેક્યા. શેકે તલની સુખડી. સુખડી ચીકી ચીકી. બે કોર તમે ભેગા લીધા. કાઢો તો એટલે લઈ દો બીજો કાઢો. બરાબર. મસ્ત સ્મેલ તો સારી આવી રહી ગોળની એટલે. પેલા લાડુ છે કે લાડુ થતા હોય ને ગોળના મમરાના, એવી સ્મેલ આવી રહી. ગોળની સ્મેલ આવો. પેલું કરી દીધું શું કહેવાય? પેલાથી વેલણ કાઢ. નીચે પથરી દીધું મસ્ત. બધા આવું જ કરતા હોય ને. આવું જ કરવું. ચો જાય તમે કહો પ્લેટ લેવા સીધી. પડવું પડે ને પાછું. ફેલાઈ દેવાનું. સરસ. ચીકી બનાવી કોઈ વગેરે આઈટમ નહીં નીકળ. ઠરે એટલે જો આમાં તો વન તો ફાવા પાત્ર. જો આ તો ટેપો થઈ જાય ને. આ તો ગોળ નહીં હે, પેલી કરીએ ને એ તલની. તારે તો થઈ આ સુખડી જેવું થયું ને. સુખડી થઈ ને તલની સુખડી. મસ્ત લાવો. મસ્ત ચીકી ના મજા આવી. મસ્ત લાગશે. તો ખીચડી અને મરચા અને સુખડી. શું કહે મમ્મી? તલની સુખડી. એ તો ઠીક, પણ બીજું કોઈ કહે ને. તલ પાપડી. તલ પાપડી.
સર પાપડી કાલ બનાવવાની. તલ પાપડી કાલે ને? અરે મોડું થઈ ગયું. ના ના બરાબર, પણ આવી જ બનાવજો હજુ પટની બને છે. દેખાય હારી પણ ખવાય પર નહીં. મસ્ત બન્યું. तो આજના વ્લોગનું કરી છે એન્ડ. મળીએ કાલે एक नवा व्लॉग સાથે. तब तक के लिए लाइक कर देना, सब्सक्राइब कर देना, शेयर भी कर देना अपने दोस्तों से. तो मिलते हैं, बाय बाय.